નખત્રાણા પોલીસ દ્વારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ખાસ ચકાસણી અભિયાન હાથ ધરાયું હતું. અગાઉ મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા જાણીતા ગુનેગારો સામે સઘન તપાસ કરવામાં આવી. ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ તથા વિકાસ સુંડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા બી ભગોરા નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી. તેમજ જેડી સરવૈયાની સૂચના મુજબ કુલ 33 જેટલા આરોપીઓને નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પૂછપરછ કરવામાં આવી. આ આરોપીઓ અગાઉ કેબલ ચોરી, ગરફોડ ચોરી, મંદિર ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં પકડાયેલ હતા. તો આ પૂછપરછ દરમિયાન શું કરવામાં આવ્યું, જેમાં તમામ આરોપીના મોબાઈલ ફોનની તપાસ, હાલનું રહેણાંક અને વ્યવસાય અંગે વિગતો એકત્રિત કરી ભવિષ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા કડક ચેતવણી આપવામાં આવી હતી. આ કામગીરીમાં જોડાયેલા અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર જેડી સરવૈયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરડી બેગડિયા, એમવી શામળા, નખત્રાણા પોલીસ સ્ટાફ પોલીસ દ્વારા સ્પષ્ટ કરાયું છે કે વિસ્તારમાં કાયદો અને શાંતિ જાળવવા આવી ચકાસણી કામગીરી સતત ચાલુ રહેશે. રિપોર્ટ બાય રિયાજ નોતિયાર, કચ્છ કરે ટીવી ન્યૂઝ, નખત્રાણા.